હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ચેનલ. હું અભિલાષા હડિયા અને આજે મારે એક બહુ સરસ અને ઇમ્પોર્ટન્ટ ટોપિક ઉપર વાત કરવી છે. તો મહેરબાની કરી અને તમે ધ્યાનથી સાંભળજો. અને આ આપણા દેશમાં તો અત્યારે એટલે કે લગભગ છેલ્લા 5 વર્ષોથી આપણે આ બધું ચાલુ કરીએ છીએ, બરાબર છે. પણ મેજોરિટી 5 વર્ષથી, બરાબર. પણ આ ઇંગ્લેન્ડમાં પછી અમેરિકામાં લગભગ 1901-2થી આ વસ્તુઓ ચાલુ જ છે. અને શાયદ તમને ખબર પડી ગઈ છે કે હું શેના વિશે વાત કરું છું. હું સ્ત્રીઓ વિશે વાત કરું છું. તમને એવું થાય કે ના ઉભા રહ્યો, અમે તો સ્ત્રી 2 જોઈએ એવા છે, સ્ત્રી 1 જોઈએ એવા, સ્ત્રી 2 પણ જોઈએ એવા, બરાબર છે. પણ હું એ પિક્ચરની વાત નથી કરતી. હું એક આપણા સમાજની જે ઘટના છે, બરાબર છે, એના વિશે હું વાત કરવા માંગુ છું. અને એના વિશે થોડુંક મને એવું લાગે છે કે મેં છેલ્લા 5-7 દિવસમાં મેં થોડું ઘણું જે જોયું છે, જે પણ વાંચ્યું છે અને જે પણ ભણ્યું છે, બરાબર છે. મને 5-7 દિવસથી અને આઈ થિંક ઓગસ્ટ મહિનાથી આ વસ્તુ ઉપર મારે વિડીયો બનાવવાનો મને હદ ઈચ્છા થતી. કારણ કે આપણા દેશમાં એવી ઘટનાઓ બને છે ને કે ખરેખર કે હું એક્સપેક્ટ જ નથી કરી શકતી કે આપણે આવી સારી એવી સરકાર બનાવીએ છીએ. આપણે લોકશાહી દેશ છે. દેશમાં આપણે એટલા બાળકો એજ્યુકેટેડ કરીએ છીએ, તેમ છતાં પણ આવી ઘટનાઓ બને છે ને કે જેનાથી એક સામાન્ય માણસ છે એ વિચારવા ઉપર મજબૂર થઈ જાય કે અહીંયા આપણે સેફ છીએ કે નથી. અને આ મારી એકની વાત નથી, પણ હરેક સ્ત્રી, હરેક બાપ, હરેક ભાઈ, એના મનમાં ક્યાંક ને ક્યાંક એ બીક છે જ કે કંઈ પણ ખરાબ વસ્તુ મારી બેન સાથે, મારી દીકરી સાથે, અથવા તો મારી સાથે, અથવા તો મારી બેન સાથે, કોઈ સાથે પણ થઈ જશે તો, બરાબર છે. આમાં ઘણા બધા કેસીસ મેં વાંચેલા છે કે ઘણું બધું તો એવું બધું થાય ને કે એ કેસીસને દબાવી દેવામાં આવે, બરાબર. કે આ કેસ હું ઘણું બધું જોઉં છું. અને મારી જેમ તમે પણ એક પેરેન્ટ્સ છો, તમે પણ એક ભાઈ છો, એક સિસ્ટર છો, કોઈની મમ્મી છો, કોઈના કંઈક ને કંઈક રિલેશનમાં છો, બરાબર છે. આપણા એવું તો નથી કે કોઈના રિલેશનમાં કોઈ પણ સ્ત્રીઓ ન હોય, બરાબર છે. આપણા રિલેશનમાં ક્યાંક ને ક્યાંક સ્ત્રીઓ તો હોય જ. અને ખરેખર આપણે એની સેફટી વિશે જોઈએ છીએ, આપણી સેફટી વિશે વાત કરીએ તો કે ના આપણે પબ્લિકલી આ બધી વસ્તુની વાત કરવામાં બધા શરમાય છે, બરાબર છે. કે આ વસ્તુ આવું છે એની વાત ન કરાય, આ વસ્તુ આવું છે આની વાત ન કરાય. પણ જો તમે તમારા બાળકોને અત્યારથી જ, તમારા નાના જે પણ બાળકો છે, નાના મોટા, અત્યારે તો બધાને સમજાવવું પડે એમ છે, બરાબર. નાના મોટા બધા બાળકોને ખાલી નાની એવી શિક્ષા આપો, રાઈટ. કે નાનું એવું કંઈક કહો કે ભાઈ આવું ન કરાય, આ ખોટું છે, આમાંથી આવું થઈ શકે, કોઈ વ્યવસ્થિત સજા. અને હું તો દેશને પણ કહીશ કે જો કોઈ પણ વ્યક્તિ, 1-2 વ્યક્તિ જે પણ પકડાના છે, બરાબર છે, અથવા તો આ કૃત્યો કરતા કોઈ પણ વ્યક્તિઓ છે, બરાબર છે, એ લોકોને શું કહેવાય, એક એવી સજા આપવી જોઈએ કે એને ખરેખર પછતાવો થાય, બરાબર છે. કારણ કે આ વસ્તુ નહીં તો વધતી જ જશે. અને મને વધારે દુઃખ તો એટલા માટે થાય છે કારણ કે કોઈ પણ વસ્તુ, અત્યારે ઇન્ટરનેટનો જમાનો છે, હું પણ ઇન્ટરનેટના જમાનામાં રહું છું, તમે પણ રહ્યો છો, અને આપણા પછીની પેઢી છે એ પણ ઇન્ટરનેટના જમાનામાં જ રહેશે, બરાબર. પણ આ ઇન્ટરનેટના જમાનામાં બધું
10 દિવસ લગભગ મેં બધું જોયું ને, આજુબાજુ જ્યાં જોઈએ ને બધા ન્યૂઝ ચેનલથી લઈને ટોટલી વસ્તુ ઉપર 10 થી 15 દિવસ લગભગ આ કેસની જ વાતો થતી હતી. અને પછી અચાનક જ આ કેસ બંધ થઈ ગયા. ક્યાંય પણ એની કોઈ પણ જાતની વાત નથી થતી. તમે શું કરો છો, શું નથી કરતા, ઓકે, બધા ભૂલી જાય છે કે ભાઈ 10 દિવસ હેડલાઇનમાં હતું આ બધી વસ્તુ. પણ 10 દિવસ પછી એના તમે પેરેન્ટ્સને તો પૂછો કે એની એકમાત્ર એકને એક સંતાન, એકને એક દીકરી જેની પરિસ્થિતિ હતી નહોતી, બરાબર છે, તો પણ એના વાલીઓએ એને ડૉક્ટર બનાવી. અને એક ડૉક્ટર કે જે આપણા રક્ષક છે અને આપણે જેને ભક્ષક બનાવી નાખી. એટલે મારું બસ એટલું કહેવું છે કે આનું માત્ર ને માત્ર એક જ કારણ છે કે એજ્યુકેશન ઘટે છે. કારણ કે તમે તમારા બાળકોને, મને યાદ છે હું જ્યારે ભણતી ધોરણ 8માં એક પાઠ આવતો કે ભાઈ શારીરિક સંબંધો વિશે વાત આવતો કે સ્ત્રીઓમાં આ ફેરફાર હોય, પુરુષોમાં આ ફેરફાર હોય. તો એ પાઠ મને પણ મારી સ્કૂલમાં ભણાવવામાં નહોતું આવ્યું. અરે ભાઈ, તમે શિક્ષકોને ને બધાને કહું છું કે તમે બીજું હજી ન ભણાવો ને તો ચાલશે. કારણ કે મોટા થઈને જો એને તમે જ્ઞાન નહીં આપો તો તમને કોઈ એને જ્ઞાન આપવા નહીં છે. કારણ કે બધાના પેરેન્ટ્સ શિક્ષિત નથી હોતા. અને મેઇન વસ્તુ એ કે બધાને જ્ઞાન આપો, બરાબર. અને જો તમે બીજું બીજા 2 પાઠ રહી જાય ને તો ચાલશે. મારું તો સ્પેશિયલી એવું કહેવું છે, બીજા 2 પાઠ રહી જાય ને તો ચાલશે, એ લોકો એ ગોખી લેશે. પણ આ વસ્તુ એને સમજાવો કે આવું છે, આવું છે, આવું છે. એને બાળપણથી જ શું સાચું છે અને શું ખોટું છે એ હજી ધોરણ 8માં છે અથવા 9માં છે, 10માં છે, એને એ વસ્તુનું ભાન કરાવો કે મોટા થઈને એને આપણે ન નડે. કારણ કે આજ નહીં તો કાલ, આમ નહીં તો આમ આપણી પેઢીને જ નડવાનું છે. અને આપણા હ્યુમન બીંગને પ્રોબ્લેમ ન આવે, કંઈક એવું કરું. બીજી વસ્તુ એ કે હું ઘણા ખાસા સમયથી આ વિશે તો વાત કરવા માંગતી હતી, પણ ખાસા સમયથી એ વાત કરવા માંગુ છું કે સ્ત્રીઓ વિશે બહુ બધું ખરાબ બોલવામાં આવે. તમને એવું નથી લાગતું? આપણે હમણાં જ અમારા રિલેટિવ્સમાં કોઈને ઘરે દીકરીનો જન્મ થયો તો બધાએ એવું સ્ટેટસ મૂક્યું કે અમારે ઘરે લક્ષ્મીના અવતાર થયો છે. ઘણાએ સોંગ મૂક્યા, મારે ઘેર લક્ષ્મીનો અવતાર, મારે ઘેર લક્ષ્મીનો અવતાર. બધાને પોતાની દીકરી લક્ષ્મીનો અવતાર જ માને છે. અને આપણે સ્ત્રીઓને આપણા જે ગ્રંથો છે, બરાબર છે, આપણા મહાભારતથી લઈને ઘણા બધા ગ્રંથો છે, એમાં આપણે સ્ત્રીઓનું આદર કરવામાં આવે છે. શિવની પહેલાં શિવ શક્તિ, પાર્વતીને શિવ કહેવામાં આવે છે, રાધેને કૃષ્ણ કહેવામાં આવે છે, બરાબર છે. પણ ખરેખર આપણે લોકો છે એ બધા સ્ત્રીઓનો આદર કરીએ છીએ? તમે ખાલી પોતાને પૂછજો કે કરીએ છીએ સ્ત્રીઓનો આદર? એવું નથી કે હું એક સ્ત્રી છું એટલે સ્ત્રીનું ખેંચું છું, કે આપણે પુરુષનું નથી ખેંચતા, કે એવું કંઈ જાતનું નથી. પણ પ્રશ્ન એ છે કે ખરેખર મેં ઘણી બધી વસ્તુમાં અનાદર જોયો છે. ના ભાઈ, એને શું ખબર પડે, રહેવા દે ને. પછી કાંઈ પણ લેવા જવું હોય, ના એને એ વસ્તુને ખબર ના, હું લઈ આવીશ. પછી એને પૂછવું, એને શું પૂછવું, એને નથી પૂછવું. આવા શબ્દો તમે આસપાસ જોજો. આવા વર્ડ્સ અને આવા વાક્યોનો ઉલ્લેખ તમારી આજુબાજુની સ્ત્રીઓ માટે જ થશે. અને એ સ્ત્રીને જ તમે અપમાનિત કરો છો. હમણાં આપણે ઘણા બધા વિડીયોઝ આવે છે, ઘણું બધું આવે છે કે તમે સ્ત્રીનું અપમાન કરો
સ્ત્રીને સારી રીતે ન સાચવું તો તમારે ત્યાં લક્ષ્મીમાં કેમ આવે? પછી માનતા રાખે મારે ઘર થઈ જાય તો આ કરશું, મારે આ થઈ જાય તો આ કરશું, આ થઈ જાય તો આ કરશું. પણ સ્ત્રી વિશે બોલવામાં, સ્ત્રી વિશે કહેવામાંથી જ આપણે નવરા નથી થતા. બીજી વસ્તુ એ કે કોઈના ઘરે દીકરીનો જન્મ થયો હોય તો અમારા ઘરે લક્ષ્મી પધારે. પછી એ દીકરી જે 10 વર્ષની થાય ત્યાં સુધી, એ 5મું ભણતી હોય ત્યાં સુધી એને બોયકટ વાર રાખે. એના પછી 5 વર્ષ પછી, 5મું ભણે પછી, 10 વર્ષ પછી એના જ મમ્મી પપ્પા એમ કે ના હો, તારે વાર વધારવા જોઈએ, કારણ કે છોકરીઓને વાર હોવા જ જોઈએ. ભાઈ એની લાઈફ છે, એને એના મુજબ જીવવા દો. પછી એ 10 વર્ષની થાય, 20 વર્ષની થાય દીકરી, ત્યાં સુધી એના મમ્મી પપ્પા જેમ કહે છે, એના ભાઈ બહેન જેમ કહે છે એ મુજબ એ કરે છે, રાઈટ? પછી 20 વર્ષની, 25 વર્ષની દીકરીને લગ્ન કરી દેવામાં આવે. પછી તરત સાસુમાં ટોણું મારે કે ના હો, આ તમારું ઘર નથી કે તમને જેમ ગમે એમ કરશું, કે આ તમારું ઘર નથી, આવું નથી કરવાનું, આવું નથી કરવાનું, અને એ રીત મુજબ કરવાનું. કાંઈ પણ કરવું હોય તમારા પતિદેવને પૂછ્યું છે, બરાબર? 25 વર્ષ સુધી એ સ્ત્રી એના મમ્મી પપ્પા અને એના ભાઈ ઉપર જ એ જીવી હોય, બરાબર છે? 25 વર્ષ, 20 વર્ષ, રાઈટ? અને પછી એને સડનલી એનામાં ચેન્જીસ થઈ જાય અને પછી એના પતિના ઘરનું બધું કે ભાઈ એને પૂછીને કરો, આમ કરો, તેમ કરો, બરાબર? અને એમાં જ રહેવાનું. ઓકે, આ હું એક એવી સ્ત્રીની વાત કરું છું, આ એક મારી જનરેશનની વાત નથી કરતી, જે મારાથી ઉપરની જનરેશન છે, જે મારા મમ્મીને એ લોકો છે, મારા મમ્મી છે, મારા માસી છે, બરાબર છે, મારા કાકા કાકી છે, મારી કાકી છે, મારા મોટી માં છે, એ બધાની વાતો કરું છું, બરાબર? એ વાત બધી જનરેશન જે આપણાથી આઈ થિંક 25-30 વર્ષ મોટી છે એજમાં, બરાબર છે? આપણે આગળની પેઢીની વાત કરું છું, બરાબર છે? આપણી જનરેશનમાં ઘણો ખરો ફેરફાર થયો છે, આપણી જનરેશન વિશે પણ કહીશ, બરાબર છે? પછી એને એમ કે હવે બાળક કરો, બાળકને મોટા કરો, બાળકને ખવડાવો, બાળકને પીવડાવો, બાળકનું લગ્ન કરો. અંતે લગ્ન કરી દીધા. હવે વહુ બેટા આવ્યા. વહુ બેટા તો આપણા જમાનાના છે, તો એની સાથે સેટિંગ થતું નથી. તો પછી એની સાથે સેટિંગ થશે નહીં એટલે થોડુંક મગજમારી કરશે અને ટાઈમ પાસ કરશે, બરાબર? અને પછી તો પણ એને મેના ટોણા તો સાંભળવા મળશે જ કે આમ નહોતું કર્યું, આમ નહોતું કર્યું, કારણ કે મમ્મી તને ખબર ના પડે. આપણે પણ એટલો ગુસ્સો કરીએ આપણા પેરેન્ટ્સ ઉપર, બરાબર છે? મારે આપણી જનરેશનની, આપણે એટલે મારી વાત નથી અથવા તો કોઈની વાત નથી, આપણી જનરેશન, મમ્મી તમને એમને ખબર ન પડે, તમને રહેવા દો, કારણ કે તમે ભણેલા છો, એ બિચારા ઓછું ભણ્યા છે. પપ્પા એવું ન હોય, આવું જ હોય. આ બધા શબ્દો ઘરમાં બોલાતા જ હોય કે ભાઈ આ વસ્તુ મમ્મી તમને ખબર ન પડે, આ વસ્તુ મને ખબર પડે છે. ના ના, આમ નથી કરવું, આમ કરવું મારે, બરાબર? પણ એ સ્ત્રીને પૂછ્યું છે તમે કે એ સ્ત્રીના મગજ ઉપર ને સ્ત્રી શું કરશે? એ માત્ર આખી જિંદગી એને કોઈક બીજા ઉપર જ જીવે છે કે ભાઈ આને મને આવું કીધું, આમ આમ આમ, ઓકે, આવું કરવાનું છે, આવું જ થશે, ડન. પછી એના પતિદેવનું હાયલું, પતિદેવ આમ જ કરે, પછી એનો દીકરો એમ કે આવું જ કરવાનું. પોતાનું જીવન કંઈ છે જ નહીં, અને જન્મથી લઈને મૃત્યુ સુધી એ બીજાનું માનવામાં જ પોતાના સપનાઓને કુરબાન કરી નાખે. પોતાનું અસ્તિત્વ શું છે એ જ એને ખબર નથી રહેતી. અને અસ્તિત્વ ટકાવી રાખવા માટે સ્ત્રીઓને એજ્યુકેશન, હંમેશા સ્ત્રીઓને ભણાવવું ફર્સ્ટ થિંગ.
બીજી વસ્તુ, કોઈ પણ દીકરી છે એને ભણાવો. તમારી દીકરી 1 છે, 2 છે, 3 છે, 5 છે, ગમે એટલી છે, દીકરીને ભણાવો. બીજી વસ્તુ કે એને એના પગભર ઊભી કરો કે એ સ્વતંત્ર બની શકે. બરાબર? એ ચપટી વગાડીને કહી શકે કે એક સ્ત્રી છે અને એ પણ કમાઈ શકે છે. અને જો જે કમાતી સ્ત્રી હશે ને એનું માન હશે. જોજો તમે, જે ઘરમાં કામ કરતી હશે ને એના કરતાં કમાતી સ્ત્રી હોય ને એનું માન હોય કે નહીં ભાઈ, એને પૂછે કોક આવું આવું છે, આમ કરાય, રાઈટ? અને આ તમે જોયું જ હશે તમારા ઘરમાં પણ. ત્રીજી વસ્તુ એ કે તમે એને પ્રોત્સાહિત કરો. જો એને તમે ભણાવશો, એને નોકરી પણ લગાવશો, પણ જો તમે એને પ્રોત્સાહન નહીં આપો, એને તમે ખાલી આર્થિક સપોર્ટ કરો પણ માનસિક સપોર્ટ નહીં કરો તો કંઈ કામનું નહીં. કારણ કે માત્ર ને માત્ર સ્ત્રીને કોઈની જરૂર નથી. મારી મત મુજબ કોઈ એટલે કોઈની જરૂર નથી એને. બરાબર છે? પણ એક વ્યક્તિ કે એની પાછળ આમ કરીને ઊભું હોય કે ધારો કે હું પડી ગઈ તો મારી પાછળ ઊભવા વાળું છે. બરાબર છે? અને અત્યારના જનરેશનમાં આ વસ્તુ હોવી એ બહુ એટલે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે તમે એને પ્રોત્સાહન આપો. પછી હા, એ ગીતો લખે છે, ભલે લખે. બરાબર છે? એ શું કહેવાય, નોકરી કરે છે, ભલે નોકરી કરે. એ બીજું કોઈ પણ વસ્તુમાં એનું કરિયર બનાવે છે, ડાન્સ કરે છે, ગાય છે, ગમે તે કરે છે. બરાબર છે? એનું કરિયર બનાવે. આપણે માત્ર ને માત્ર એની પાછળ પુરુષો, જે પણ પુરુષો આ જોવે છે, એની પાછળ ખાલી 2 હાથ ઓલા કરીને રાખજો, ઊભા કરીને, કે તું આગળ વધ, હું તારી પાછળ છું. તો હરેક ઘરમાંથી હું કહું છું ડૉક્ટર મળશે, એન્જિનિયર મળશે અને સારામાં સારી પોઝિશનવાળી વ્યક્તિ મળશે. જો તમે માત્ર ને માત્ર પ્રોત્સાહન આપશો દીકરીને. અને દીકરીને, હું તો કોઈ પણ એક સ્ત્રીને કહું છું કે કોઈ વસ્તુ જે તમને ગમે ને એ વસ્તુ તમે કરો. બરાબર? કારણ કે જે વસ્તુ તમે કરી શકો ને એવું કોઈ એટલે કોઈ નથી કરી શકતું. અને સ્ત્રીઓ વિશે બીજું કહું તો બીજી મેન વસ્તુ એ છે કે સ્ત્રીઓમાં એટલી તાકાત છે ને કે લક્ષ્મીથી લઈને કાલીમાં સુધી બધું બનવાની એનામાં ક્ષમતા છે. એને કારકામાં એટલે કે કાલીમાં બનતા પણ આવડે છે અને લક્ષ્મીમાં ને સરસ્વતી માની જેમ શાંત રહેતા પણ આવડે છે. બરાબર છે? પણ તમે એની સાથે એવો વ્યવહાર રાખો કે એને પ્રોત્સાહિત થઈ શકે. અને બીજું ઘણું બધું એ છે કે આ વસ્તુ જે હું અત્યારે તમને કહું છું ને, અને જે વસ્તુ આપણે અત્યારે સુધારા કરવાની જરૂર છે ને, એ બધું 1901-2માં પહેલાં અમેરિકા અને ઇંગ્લેન્ડમાં થઈ ગયું છે. અને અત્યારે એ જ આપણે વેસ્ટર્ન કપડાં તો પહેરી લઈએ છીએ બધા, પણ વેસ્ટર્ન વિચાર નથી રાખી શકતા. વેસ્ટર્ન વાતો તો કરી લઈએ છીએ કે ના અમારે તો આવું કરવું છે, પણ એ વેસ્ટર્ન વિચાર નથી રાખી શકતા. તમારામાં હું એવું નથી કહેતી કે તમે અભિમાન રાખો, કોઈ દિવસ એવું નથી કહેતી કે તમે અભિમાન રાખો. હું માત્ર એટલું જ કહું છું તમે સ્વાભિમાન રાખો. તમે કમાઓ છો, તમે કામ કરો છો, કે તમે ઇવન ઘરનું કામ કરો છો, તો પણ તમારામાં સ્વાભિમાન રાખો. કારણ કે ઘરનું કામ કરવા માટે, જો તમે કોઈ જોબ કરતા હોય અને ઘરનું કામ કરવા માટે આપણે મેડને 1500 રૂપિયા અથવા તો 5000 રૂપિયા આપીએ ને તો એ ખબર પડે કે એ પણ એમનેમ નથી થતું. અને જો ધારો કે મેડ આવે તો પણ એ ઉપરથી કરીને જશે, આપણા જેવું વ્યવસ્થિત તો નહીં જ કરે. એટલે જે પણ કામ કરો, ઇવન ઘરનું કામ કરો,
હું તો એમ જ કહું છું, છોકરીઓ ભણો અને જોબ કરો અને સારી પોઝિશન ઉપર પહોંચો. પણ તેમ છતાં જો ઘણી બધી સ્ત્રીઓ એવી હોય કે જે અમુક કારણોના લીધે કામ ન કરી શકે, બરાબર, તો હું એમ કહું કે સ્વાભિમાનથી રહ્યો, બરાબર. કોઈની નીચે રહેવાની જરૂર નથી, કારણ કે તમે તમારા વિચારો રજૂ કરી શકો છો, તમે સક્ષમ છો. અને મને તો એક બાબત ઉપર એ વિચાર આવે છે કે આઈ થિંક 1.5 મહિનો પણ નથી થયો આ બાબતનો, રાઈટ. અને અત્યારે બધા ગણેશ ચતુર્થી આરામથી ઉજવે છે, પછી નવરાત્રિ આવશે, નવરાત્રિ આરામથી ઉજવશે. એક આવો કેસ છે, એના ઉપર તમારે વિચાર કરવો જોઈએ, ના કે તમારે નો ડાઉટ એવું નથી કહેતી કે તમે બધા ફેસ્ટિવલ મૂકી દો, પણ એના માટે એક એક્શન લ્યો કે જે તમારે કરવું જ પડશે. અને હું તો સરકારને પણ મારી એવી વિનંતી છે કે મહેરબાની કરી અને તમે આમાં સારામાં સારા પગલાં લ્યો કે જેથી એક સ્ત્રીઓનું સ્વાભિમાન વધે. બીજું એ કે જે આપણા ડૉક્ટર છે, બરાબર છે, એ આપણા રક્ષક છે. તો ડૉક્ટર્સની સાથે આ વસ્તુ ખરેખર જે આપણે બચાવે છે કોરોનાના ટાઈમમાં, એની આપણે એટલી હદે આપણી હેલ્પ કરી હતી, આપણા દેશને એક રિયલ શોલ્ડર તરીકે બચાવ્યું હતું, રાઈટ. તો મહેરબાની કરીને એના વિશે આ કેસ થોડોક આગળ વધારો. અને બીજી એક વસ્તુ કે તમે ગમે ત્યાં જાઓ છો, સ્ત્રીઓ માટે પેપર સ્પ્રે અને આપણી ગુજરાતીમાં લાલ મરચું ભેગું જ રાખવાનું. લાલ મરચું અને પેપર સ્પ્રે ન મળે તો એ કાંઈ વાંધો નહીં, લાલ મરચું ભેગું જ રાખવાનું. કારણ કે આપણે તો આપણે છીએ, રાઈટ. અને આપણી સેફટી બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમે ધારો તો તમે કોઈ કરાટે ક્લાસ પણ શીખી શકો છો કે જેનાથી ઇન ફ્યુચર તમને બહુ બધો ફાયદો થશે. અને આપણી પહેલાં તો પોતાની સેફટી રાખો અને ભાઈઓ અને બહેનો બધા એટલું રાખો કે આપણી આજુબાજુમાં કાંઈ પણ એવું ખરાબ થાય છે, કાંઈ પણ એટલી જાગૃતતા રાખો ખાલી કે આપણી આજુબાજુમાં કાંઈ પણ એવું થાય છે તો સૌથી પહેલાં આપણે એને કરેક્ટ કરવાની કોશિશ કરવાની. અને સેકન્ડ વસ્તુ, આપણે આપણા બાળકોને એજ્યુકેટેડ કરીએ, કારણ કે એજ્યુકેશન છે ને એ જ બધાની જડ છે. એજ્યુકેશન આપશું તો જ બધું થશે, નહીં તો કશું થશે નહીં, એવું મારું માનવું છે. અને આ જ સાથે હું આ વિડીયોને અહીંયા જ અંત કરું છું. જો તમને મારો આ સ્ત્રીઓ વિશેનો જે પણ આ વિડીયો છે એ જો સારો લાગ્યો હોય તો થેન્ક યુ. અને અહીંયા સુધી પહોંચ્યા છો તો માત્ર એક લાઈક કરતા જાજો કે જેનાથી મને પ્રોત્સાહન મળે. અને બીજી વસ્તુ એ કે આપણી સ્ત્રીઓ આ વિડીયો છે એ વધારે વધારે શેર કરજો. જે પણ તમારી ફિમેલ ફ્રેન્ડ્સ છે, ફિમેલ જે પણ તમારા કોન્ટેક્ટમાં ફિમેલ છે, રાઈટ, એ બધાને શેર કરજો કે જેથી બધા પોતે જાગૃત બને અને પોતાનો હક વિશે ખબર પડે. અને બીજી વસ્તુ એ કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને થેન્ક યુ સો મચ આ વિડીયો અહીંયા સુધી જોવા માટે અને એટલો સપોર્ટ કરવા માટે.